નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળની જ. હવે જોઈએ આજના સમાચાર. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ ઘટનાને પગલે ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે તકેદારીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં કડક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, બસ, રેલવે સ્ટેશનો અને મુખ્ય જાહેર સ્થળોએ નાકાબંધી સાથે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. રાજ્યના તમામ શહેર અને જિલ્લાની પોલીસને વાહન ચેકિંગ, વધારેલા પેટ્રોલિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની તાત્કાલિક તપાસ માટે સૂચના અપાઈ છે. આજે ગાંધીનગર સચિવાલયમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે. દરેક ગાડીનું ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસ અને સુરક્ષા દળો પણ સતર્ક એલર્ટ પર છે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તરત પગલાં લેવા માટે તૈયાર છે. ગઈકાલે સાંજે દિલ્હીમાં એક ચાલતી કારમાં બ્લાસ્ટ થયો હતો, જેના પગલે સમગ્ર ભારતમાં જાહેર એલર્ટ કરાયું હતું. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે. ગુજરાતમાં પણ એલર્ટ જાહેર થયા બાદ રેલવે સ્ટેશનો, હોટલો, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યને જોડતા માર્ગો પર આવેલી સરહદો પર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દિલ્હી કંડલા નેશનલ હાઈવે પર પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ નાકા પાસે પોલીસ દ્વારા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન અને દિલ્હી તરફથી આવતા વાહનોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ આ ચેકિંગ ચાલુ છે. દિલ્હીમાં લાલ કિલ્લા નજીક ચાલતી કારમાં થયેલા વિસ્ફોટ બાદ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પોલીસ દ્વારા રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેશન, હોટલો, ધાબાઓ અને અન્ય ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ આવતા જતા મુસાફરો અને શંકાસ્પદ સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સુરક્ષા અભિયાનમાં બોમ્બ સ્ક્વોડ, સ્પિનર ડોગ સ્ક્વોડ, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી ટીમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી ટીમ સહિતની પોલીસ ટીમો જોડાઈ છે. આ ટીમો દ્વારા વિવિધ જગ્યાઓ પર વાહનો અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ માટે પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં જાહેર એલર્ટ જાહેર કરાયું છે, જેના પગલે ગુજરાતને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. આ સ્થિતિમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે. મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોનું સુરક્ષા કર્મીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શક્તિ દ્વારા સુરક્ષા કર્મીઓ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરીને ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. અંબાજી મંદિર ખાતે 24 કલાક એલએમજી સુરક્ષા ગાર્ડ તૈનાત છે. મંદિરના દરેક ગેટ પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિસનગર નગરપાલિકાએ મંગળવારે વહેલી સવારે પાણીનો બગાડ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાએ એક વિશેષ ઝુંબેશ ચલાવી, જેમાં પાણીનો અતિશય બગાડ કરતા અને જાહેર રસ્તાઓ કે ગટર લાઇનમાં પાણી ઢોળતા ઘરોના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીની ઉપસ્થિતિમાં પાલિકાની ટીમે શહેરના મુખ્ય રહેણાંક વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત વહોરવાડ, ગુંદીવાડા પરુ, નારાયણદાસ પટેલનો પોળ, સોનીનો ખાંચો અને આથમનો ઠાકોરવાસ જેવા વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ એક જ દિવસની કાર્યવાહીમાં 24 જેટલા નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. પાલિકાએ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાણીનો બગાડ કરનારાઓને બિલકુલ સહન કરવામાં આવશે નહીં. હિંમતનગરમાં ધ બિગ બુલ ફેમિલી પોન્ઝી સ્કીમ કેસમાં ઝડપાયેલા 2 આરોપીઓને કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 2 ડિવિઝન પોલીસે ગઈકાલે સાંજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. 2 ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ધ બિગુલ ફેમિલી નામની કંપનીએ રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી છેતરપિંડી કરી હતી. આ સ્કીમમાં છેતરાયેલા 36 રોકાણકારોએ એકઠા થઈને હિંમતનગર 2 ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે સંચાલકો અને એજન્ટો સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં એક મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીમાં શીતલ જગદીશગીરી ગોસ્વામી, રહેવાસી જામડા, તાલુકો હિંમતનગર અને વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ, રહેવાસી સરોલી, તાલુકો હિંમતનગરનો સમાવેશ થાય છે. પોલીસે સોમવારે સાંજે તેમને હિંમતનગર સેશન કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે બંને આરોપીઓને 12 નવેમ્બર 2025ની સાંજ સુધીમાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.